વિરમગામ શહેરના બજારમાં કાર ચાલકે દુકાનદાર સામે બોલાચાલી બાદ માર મારતા ઈજાગ્રસ્ત. વિરમગામ ટાઉન પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ. વિરમગામ શહેરના ગોલોડી દરવાજા નજીક આવેલા બ્રહ્મ સમાજની વાડી પાસે આરોપી દ્વારા પોતાની ફોરવ્હીલ ગાડી લઈને જતા હતા. એ વખતે દુકાનદારની બહાર પાટિયા પર દુકાનનો માલ ભરેલો હોય જે પાટિયાને ભટકાતા ટેબલ પરનો માલ નીચે પડી જતા દુકાનદારે કાર ચાલકને સાચવીને ચલાવવા માટે જણાવતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને દુકાનદારને ગાળો બોલીને જમણા બાજુમાં ગાલ ઉપર 6 ફેંટો મારી તેમજ હાથના ભાગે દુકાનના ટેબલ સાથે ભટકાડી ડાબા હાથની ચોથી આંગળીમાં ફ્રેક્ચર કરતા સમગ્ર મામલે દુકાનદાર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત પ્રદીપકુમાર ગુણવંતલાલ વ્યાસ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલો કરનાર શિવમભાઈ પંકજભાઈ સોની રહે સુરેન્દ્રનગર સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.